પ્રોજેક્શન ઓફ પ્લેનમાં કાલે આપણે જોયા હતા. તો આજે આપણે ક્લાસ બી એમાં થર્ડ પોઈન્ટ કે પ્લેન perpendicular to profile plane and inclined to HP by theta and to VP by phi. બરાબર છે? XY લાઈન બરાબર, પ્રોફાઇલ પ્લેન છે. આ પ્રોફાઇલ પ્લેન છે. પ્રોફાઇલ પ્લેન ને પરપેન્ડિક્યુલર અને HP સાથે થીટા એંગલ અને VP સાથે ફાઈ એંગલ ઉપર આ પ્લેન છે A B C D બરાબર છે. આ HP સાથે થીટા એંગલ બનાવે છે અને VP સાથે ફાઈ એંગલ બનાવે છે અને પ્રોફાઇલ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. તો આની અંદર તમે જોઈ શકો કે તમને સામેથી જુઓ, ઉપરથી જુઓ કે સાઈડમાંથી જુઓ, કોઈ પણ જગ્યાએ તમને ટ્રુ શેપ દેખાશે નહીં. બરાબર, બધી જગ્યાએથી તમને એપેરન્ટ શેપ જ દેખાય છે. હવે આપણે સાઈડમાંથી જોઈએ. બરાબર છે, તો સાઈડમાં તમને લાઈન દેખાશે. A અને B ના પ્રોજેક્શન્સ A ડબલ ડેશ B ડબલ ડેશ અને C અને D ના પ્રોજેક્શન્સ C ડબલ ડેશ D ડબલ ડેશ. હવે તમે જુઓ આ જે લાઈન છે આ એંગલ એનો થીટા છે અને આની સાથેનો આ એંગલ છે ફાઈ છે. બરાબર, હવે આપણે સામેથી જોઈએ ફ્રન્ટ વ્યૂ ની અંદર. તો ફ્રન્ટ વ્યૂમાં શું દેખાય? A ડેશ B ડેશ, ત્યાર પછી નીચે D ડેશ અને C ડેશ. તો તમે જુઓ કે ફ્રન્ટ વ્યૂ ની અંદર આપણને એક રેક્ટેંગલ દેખાય છે, પણ એ આ જે શેપ છે ટ્રુ શેપ નહીં હોય, એપેરન્ટ શેપ હશે. એ જ રીતે ઉપરથી તમે જુઓ ટોપ વ્યૂ ની અંદર, તો ટોપ વ્યૂ ની અંદર A નું પ્રોજેક્શન A, એ જ રીતે B નું પ્રોજેક્શન આવશે નીચે B, C નું પ્રોજેક્શન C અને D નું પ્રોજેક્શન આવશે DAC. બરાબર, તો ટોપ વ્યૂ ની અંદર પણ આપણને એપેરન્ટ શેપ જ દેખાય છે, ટ્રુ શેપ દેખાતો નથી. 30 mm by 60 mm size is in space with shorter edge parallel to HP and 20 mm above it. Plate PQRS is perpendicular to VP and inclined to HP by such an angle so that its plan becomes a square. Draw the projections. જો હવે આની અંદર તમને એવું કહે છે કે એ રીતે HP સાથે ઇન્ક્લાઇન થાય છે કે આનો જે પ્લાન છે એ સ્ક્વેર બને છે. તો આપણે HP સાથેનો એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો થાય એમાં. બરાબર, અને VP સાથે તો એ પરપેન્ડિક્યુલર છે. આપણે જોઈએ કે સાઈઝ એની 30 by 60. Distance of plane from HP થી એનું ડિસ્ટન્સ 20 mm છે અને plane is parallel to HP. તો size of plan is equal to square બને છે એટલે 30 by 30. તો આપણે જોઈએ પહેલા કે HP ને પેરેલલ છે એટલે એનો ટ્રુ શેપ છે આપણને ટોપ વ્યૂમાં દેખાય. એટલે આ સાઈડ 30 અને આ સાઈડ 60. તો 30 by 60 નો આપણે એક રેક્ટેંગલ ડ્રો કર્યો અને ABCD એ HP માં જ પડેલો છે. બરાબર, એટલે આ 30 mm સાઈડ છે અને આ 60 mm સાઈડ છે. એટલે અહીંયા સ્મોલ ABCD પણ આપણે લખી શકીએ. હવે શું કહે છે કે ડિસ્ટન્સ ઓફ પ્લેટ ફ્રોમ HP ઇઝ 20 mm. એટલે HP થી 20 mm ડિસ્ટન્સ ઉપર આપણે એનું ફ્રન્ટ વ્યૂ આવશે. A ડેશ B ડેશ અને અહીંયા આવશે C ડેશ D ડેશ. આ એનો ફ્રન્ટ વ્યૂ થયો. હવે એવું કહે છે કે આ HP સાથે એવી રીતે ઇન્ક્લાઇન થાય છે કે જેથી આ જે રેક્ટેંગલ છે
30/60 નું એ 30/30 નું સ્ક્વેર આપણને દેખાય. તો અહીંયા કેટલા ડિગ્રી પર ઇન્ક્લાઇન થાય એ આપણે ફાઇન્ડ કરવાનું થાય. તો હવે આપણે જોઈએ કે આપણે જનરલી એવું કરતા હતા કે અહીંયા A ડેશ B ડેશ પોઈન્ટને અહીંયા મૂકી અને અહીંથી આપણે એને ઇન્ક્લાઇન કરતા હતા. તો હવે આપણે પહેલા એવું કરશું કે આ AB છે તો AB તો HP માં જ રહે છે એટલે અહીંયા પહેલા આપણે AB ને પહેલા ડ્રો કરવું પડે. A B C અને D બરાબર. તો આ A અને B ના જે પ્રોજેક્શન છે ત્યાં A1 અને B1 એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ 30 છે તો આ સ્ક્વેર બને છે એટલે આપણે આ સાઈડ પણ 30 કરવાની. બરાબર છે. એટલે આ 30 છે તો આને આપણે 30 કરી દઈએ તો હવે અહીંયા એક લાઈન મળી જાય. તો 30/30 નો એક સ્ક્વેર મળી ગયો જે આપણો પ્લાન છે. હવે અહીંયાથી આપણે આ C1 અને D1 પોઈન્ટ મળે આપણને. C1 અને D1. હવે આ C1 D1 નું પ્રોજેક્શન તમે ઉપર લઈ જાઓ. બરાબર. આ છે A1 ડેશ અને B1 ડેશ. અહીંથી આપણે એક આર્ક મારવાનો ટ્રુ લેન્થ જેટલો એટલે કે આ A ડેશ C ડેશ જેટલો આર્ક લઈ આર્ક મારો અને અહીંથી આનું પ્રોજેક્શન તમે ઉપર લઈ જાઓ એટલે આ જે ઇન્ટરસેક્શન પોઈન્ટ મળ્યો એ આપણો C1 ડેશ D1 ડેશ અને આને તમે આની સાથે જોઈન કરો એટલે આ એંગલ મળી ગયો થીટા. આ એંગલ મળ્યો થીટા. તો આ ઇન્ક્લિનેશન મળ્યું કહેવાય આપણને કે એના પ્લાન તમને પહેલેથી આપી દીધો તો એંગલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હતો. ઓકે. Now next, a regular pentagonal plate of 30 mm side has one of its corner on the HP. જો આમાં એવું કહ્યું છે કે one of its corner, આ કોર્નર છે એ HP ઉપર છે એ ખાસ યાદ રાખવાનું. one of its corner on the HP. The plane of the pentagon is inclined at 45 degree to the HP. Plane, the plane એટલે કે plane કોની સાથે inclined થાય છે? The plane of pentagon is inclined at 45 degree to the HP. The side of the pentagon which is opposite to the corner એટલે કે corner ની સામેની જે સાઈડ છે which is on HP is inclined at 30 degree to the VP. એટલે કે જે કોર્નરની સામેની સાઈડ છે વીપી સાથે 30 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય છે. ડ્રો ધ પ્રોજેક્શન્સ ઓફ પ્લેટ. બરાબર. હવે આ જે પ્રોબ્લેમ છે એ એવો છે કે જે આપણો કેસ 3 કે જે પ્લેન ઇઝ ઇન્ક્લાઇન ટુ ઓલ ધ 3 પ્લેન્સ HP ને VP ને PP ત્રણે સાથે ઇન્ક્લાઇન હોય એટલે કે 3 સ્ટેજનો પ્રોબ્લેમ થશે. Given data, size of pentagon plate 30 mm, theta એટલે કે HP સાથેનું ઇન્ક્લિનેશન 45 ડિગ્રી, phi એટલે કે VP સાથેનું ઇન્ક્લિનેશન 30 ડિગ્રી. સૌથી પહેલા XY લાઈન ડ્રો કરો. હવે આપણે પહેલા એ નક્કી કરવાનું કે પ્લેન અથવા તો પ્લેટ અથવા તો સરફેસ કોની સાથે ઇન્ક્લાઇન થાય છે? તો સરફેસ અથવા તો પ્લેટ HP સાથે ઇન્ક્લાઇન થાય છે પહેલા 45 ડિગ્રી. એટલે એવું આપણે એઝ્યુમ કરશું કે પ્લેટ છે HP માં જ પડેલી છે. તો HP માં પડેલી હોય એટલે એનો ટોપ વ્યૂમાં એનો ટ્રુ શેપ દેખાય. એટલે પહેલા ટોપ વ્યૂમાં આપણે પેન્ટાગોન 30 mm સાઈડનો ડ્રો કરશું. બરાબર. હવે જો એમાં એવું કહ્યું છે કે ઇટ ઇઝ રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર એટલે આ કોર્નર છે ને એને આપણે લેફ્ટ સાઈડ દોરવાનું. જો એવું કહ્યું હોય કે રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ સાઈડ અથવા તો એજ તો આ જે સાઈડ છે એ સાઈડ ને આપણે લેફ્ટ સાઈડ દોરવી પડે. આ તો આને આમ ફેરવી નાખવું પડે. બરાબર. જો તમને કહું કે જો સાઈડ ઉપર કયું હોય તો આપણે આ બાજુ સાઈડ રાખવી પડે અને આપણે પેન્ટાગોન આમ દોરવું પડે. ઓકે. પણ કોર્નર ઉપર કયું છે એટલે આપણે આ કોર્નર ને આ સાઈડ રાખ્યું છે.
સાઈડ છે 30 mm, A B C D E. હવે HP ઉપર જ પડ્યું છે એટલે એનો ફ્રન્ટ વ્યૂ XY લાઈન ઉપર આવે, A ડેશ B ડેશ E ડેશ C ડેશ D ડેશ. ઓકે, આ પહેલું સ્ટેજ થયું. આ પહેલું સ્ટેજ તમે પૂરું કરો એટલે 2 માર્ક્સ મળે તમને, 7 માંથી 2 માર્ક્સ કમ્પ્લીટ. આ રીતે બધું ડાયમેન્શન લખેલા હોય, આ બધું લખેલું હોય તો 2 માર્ક્સ. હવે એવું કહે છે કે પ્લેટ HP સાથે 45 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય છે અને આ કોર્નર છે, કોર્નર HP ઉપર જ રહે છે એટલે આ A ડેશ પોઈન્ટ ને આપણે અહીં A1 ડેશ મૂકશું, બરાબર, આ A1 ડેશ. અને આને આપણે આ જે લાઈન છે આ લાઈન ને આપણે 45 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન કરશું, ટ્રુ લેન્થ જેટલું, બરાબર છે. 45 ડિગ્રી પર C1 ડેશ D1 ડેશ, આ એંગલ થીટા એટલે કે 45, અને એના ઉપર જે આ ડિસ્ટન્સ છે A થી B એટલું અહીંયા B1 ડેશ અને E1 ડેશ પોઈન્ટ મૂકવાના. હવે આના પ્રોજેક્શન્સ આપણે નીચે લઈ જવાના, બરાબર. અહીંયાથી A નું પ્રોજેક્શન્સ અહીંયાથી A1 ડેશ એટલે અહીંયા A1 મળે. એ જ રીતે અહીંથી B નું પ્રોજેક્શન્સ ઉપરથી B1 ડેશ નું પ્રોજેક્શન આવે તો B1 મળે. એ જ રીતે C1 ડેશ અને C એટલે અહીંયા C1 મળે, D1 ડેશ અને D એટલે D1 મળે, અને E1 ડેશ અને E એટલે E1 મળે. તો આ આપણને એનો પ્લાન મળે. હવે એવું કે છે કે અ સાઈડ વિચ ઇઝ ઓપોઝિટ ટુ કોર્નર, એટલે કે આ કોર્નરની સામેની સાઈડ એટલે કે આ C1 D1, આ સાઈડ VP સાથે 30 ડિગ્રી એંગલ બનાવે છે. VP સાથે 30 ડિગ્રી એંગલ આ C1 D1 બનાવે છે. એટલે હવે આપણે અહીંયા 30 ડિગ્રી ઉપર આ બાજુ દોરો અથવા તો આમ દોરો, એક 30 ડિગ્રી ઉપર લાઈન ડ્રો કરવાની, બરાબર છે. લાઈન ડ્રો કરી અને એને આપણે દોરશું. તો આ 30 ડિગ્રી ઉપર એક લાઈન ડ્રો કરી, હવે આ છે લાઈન, એને અહીંયા મૂકી દેવાની C1 D1, બરાબર, 30 ડિગ્રી ઉપર. હવે એના માટે આપણે પછી બાકીના પોઈન્ટ પણ મૂકવાના છે. તો અહીંથી તમે જુઓ આ D2 અને C2, આ 2 પોઈન્ટ આ વચ્ચેની જે લાઈન ડ્રો કરી હતી, બરાબર, આ લાઈન એનાથી આ સાઈડ જેટલું માપ હતું ત્યાં D2 અને આ સાઈડ જેટલું માપ હતું ત્યાં C2 પોઈન્ટ. હવે આ D2 ઉપરથી આપણે શું કરવાનું છે, પહેલા હવે અહીંથી આ A પોઈન્ટ મૂકવાનું, A2 અહીંથી આ જેટલું ડિસ્ટન્સ છે એટલે આના ઉપર A2 પોઈન્ટ. હવે D2 ઉપરથી આ D થી D1 થી E1 જેટલી રેડિયસ છે એટલી રેડિયસ લઈને આર્ક મારવાનો, અથવા તો તમે અહીંથી આ જેટલું ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ લઈને આ લાઈન એને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો અને બંને બાજુ તમે B2 અને E2 પોઈન્ટ મૂકી શકાય, E2 અને B2. અથવા તો તમે એવું કરી શકો કે આ D2 થી આ D1 થી E1 જેટલું ડિસ્ટન્સ છે એટલું D2 થી આર્ક મારો અને A1 થી E1 જેટલું ડિસ્ટન્સ લઈને A2 ઉપરથી આર્ક મારો તો E2 પોઈન્ટ મળી જાય. એ જ રીતે B2 પોઈન્ટ પણ મળી જાય, બરાબર. તો આ જ જે વસ્તુ છે અને અહીં આપણે 30 ડિગ્રી પર મૂકી દીધું. હવે આના પ્રોજેક્શન્સ આપણે ઉપર લઈ જઈએ. A2 થી અહીંયા A1 ડેશ એટલે આ મળે A2 ડેશ. હવે આ B1 ડેશ અને અહીંથી B2 એટલે B2 ડેશ મળે. C1 ડેશ અને C2 એટલે C2 ડેશ મળે. D1 ડેશ અને D2 એટલે D2 ડેશ મળે અને E2 ડેશ મળે. તો આ બધા પોઈન્ટને તમે જોઈન કરો એટલે આ તમારો ફાઇનલ તમને જ્યારે HP સાથે 45 અને VP સાથે 30 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય ત્યારે તમને આવો વ્યૂ દેખાય. તો આ 3 સ્ટેપનો એક્ઝામ્પલ થયો કહેવાય, બરાબર છે. એટલે આમાંથી તમને આ દોરો એટલે 2 માર્ક્સ મળે, પછી આ દોરો એટલે બાકીના 2 માર્ક્સ મળે અને આ દોરો એટલે 3 માર્ક્સ મળે, બરાબર. કમ્પ્લીટ આ રીતે બધું તમે દોરો ત્યારે તમને પૂરેપૂરા 7 માર્ક્સ મળે આ એંગલ બધું, બરાબર છે. ઓકે, ચલો હવે આપણે આગળ બીજો એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. Draw the projections of a circle of 75 mm diameter resting on the HP on a point A of the circumference. It is resting on HP on a point A of the circumference.
plane is inclined to the HP such that the plan of it is an ellipse of minor axis 30 mm. The plan of the diameter through the point A is making an angle of 30 degree with the VP. Measure the angle of the plane with the HP. જો આમાં એવું છે કે HP સાથે એવી રીતે ઇન્ક્લાઇન થાય છે કે એના પ્લાનમાં આપણને ઇલિપ્સ મળે જેની માઇનોર એક્સિસ 30 હોય બરાબર અને પછી સેકન્ડ સ્ટેજમાં the plan of the diameter through the point A એટલે point A માંથી પાસ થતો જે ડાયામીટર છે એ VP સાથે 30 ડિગ્રી એંગલ બનાવે છે તેનો આપણે પ્રોજેક્શન દોરવાના અને HP સાથેનો એંગલ આપણે મેજર કરશું સર્કલ નો ડાયામીટર 75 mm બરાબર છે આ phi છે થોડું phi છે minor axis plan length 30 mm xy line હવે HP માં જ પડ્યું છે એટલે સર્કલ નો પહેલા આપણે પ્લાન દોરીએ તો 75 mm ડાયામીટર છે તે એની હાફ રેડિયસ લઈ અને આપણે સર્કલ દોરવાનું પહેલા અને સર્કલ આવે એટલે હંમેશા એના 12 કે 8 ભાગ આપણે કરવા પડે બરાબર છે આ સર્કલ છે 75 mm નો ડાયામીટર છે આ એ પોઈન્ટ ઉપર છે એટલે આપણે એ પોઈન્ટ ને અહીંયા રાખશું પહેલા 8 ભાગ કર્યા સર્કલના આ પોઈન્ટ એ અહીંયા આવશે A B C D E F G H બરાબર 8 ભાગ કર્યા હવે આના પ્રોજેક્શન ઉપર લઈ જાઓ A ડેશ B ડેશ H ડેશ C ડેશ G ડેશ D ડેશ F ડેશ અને E ડેશ આ એનો ફ્રન્ટ વ્યૂ થયો હવે એવું કહે છે કે આને એ રીતે ઇન્ક્લાઇન કરો કે આ તમને ઇલિપ્સ દેખાય અને માઇનોર એક્સિસ છે એ આ મેજર એક્સિસ અને સોરી માઇનોર એક્સિસ છે 30 થી દેખાય બરાબર એટલે કે આમાં તમે આપણે ઇન્ક્લાઇન કરીએ ત્યારે આ જે ડાયામીટર છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાનો પણ આ જે AE છે એ નાનું થશે એટલે એ 30 થશે આ તો 75 એઝ ઇટ ઇઝ રહેવાનું એટલે આપણે અગાઉ એક એક્ઝામ્પલ જોયું તો એ પ્રમાણે કે A1 ડેશ પોઈન્ટ એઝ ઇટ ઇઝ અહીંયા A પોઈન્ટ એઝ ઇટ ઇઝ રહેશે હવે આ તો 75 એઝ ઇટ ઇઝ રહેવાનું અહીંથી 30 આ 30 A1 E1 30 લેવાનું આ જે આપેલું છે તમને આ 30 બરાબર તો આ 30 નું ડિસ્ટન્સ લઈ અને અહીંયા E1 પોઈન્ટ મૂક્યો હવે અહીંથી આપણે આ જે ટ્રુ લેન્થ છે A ડેશ E ડેશ જેટલી ટ્રુ લેન્થ લઈ અહીંથી આર્ક મારવાનો બરાબર આ E1 નું પ્રોજેક્શન ઉપર લઈ ગયા અહીંથી હવે આપણે આર્ક મારશું આમ ટ્રુ લેન્થ જેટલો આ ટ્રુ લેન્થ છે 75 આર્ક માર્યો એટલે આ પોઈન્ટ આપણને અહીંયા E1 ડેશ મળી ગયો બરાબર હવે અહીંથી આ જે ડિસ્ટન્સ છે A થી B નું C નું અને D નું ત્યાં બધા પોઈન્ટ મૂકી દેવાના E1 ડેશ પછી B1 ડેશ H1 ડેશ C1 ડેશ G1 ડેશ D1 ડેશ F1 ડેશ આના પ્રોજેક્શન નીચે લાવો અને આના પ્રોજેક્શન્સ આમ લઈ જાઓ આ B1 નો પ્રોજેક્શન અહીંથી B નું પ્રોજેક્શન એટલે B1 પછી C એટલે C1 પછી D D1 પછી આ E1 તો આપણે લીધું તો ઓલરેડી પછી F1 G1 અને H1 એટલે આ તમારો પ્લાન થઈ ગયો હવે એવું કહે છે કે આ A માંથી પાસ થતો ડાયામીટર પ્લાન ઓફ ડાયામીટર એટલે આ A1 E1 એ VP સાથે 30 ડિગ્રી બનાવે છે એટલે આને આપણે 30 ડિગ્રી ઉપર મૂકી દેવાનું એટલે આ એંગલ થીટા આ આપણો આન્સર છે આને મેજર કરી લેવાનું હવે આ 30 ડિગ્રી ઉપર અહીંયા આપણે લાઈન ડ્રો કરી અને A1 E1 એટલે A2 E2 અહીંયા મૂકી દેવાનું બાકીના પોઈન્ટ આપણે આગળ જેમ જોઈએ પ્રમાણે મૂકવાના A2 E2 હવે અહીંથી આને પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરવાની પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી અહીંયા બંને સાઈડ જેટલો ડિસ્ટન્સ છે C1 અને G1 તો C2 અને G2 પછી અહીંથી આ જેટલું ડિસ્ટન્સ છે ત્યાં બે પરપેન્ડિક્યુલર લાઈન બંને સાઈડ F1 અને H1 અહીંયા D1 અને B1 એટલે કે D2 અને B2 F2 અને H2 બરાબર આ રેક્ટેંગલ બની ગયું આ બધા પોઈન્ટ મૂકી ગયા હવે આના પ્રોજેક્શન્સ ઉપર લઈ જાઓ A2 નું પ્રોજેક્શન A1 ડેશ નું પ્રોજેક્શન એટલે A2 ડેશ B2 નું પ્રોજેક્શન B2 ડેશ
E2 dash, E2 dash, E2 dash, F2 dash, G2 dash, H2 dash. એટલે તમને ફાઇનલ વ્યૂ આવો દેખાય. બરાબર? આના 2 માર્ક્સ, આના 2 માર્ક્સ, આના 3 માર્ક્સ. ટોટલ 7 માર્ક્સ નો પ્રોબ્લેમ. ઓકે? Now let us next. A regular hexagonal plate 40 mm side is resting on one of its edge on HP. The plane makes an angle of 30 degree to the HP and its longest diagonal makes an angle of 45 degree with VP. Draw its projections. બરાબર હેક્સાગોનલ પ્લેટ છે એની એજ ઉપર રેસ્ટ કરે છે અને પ્લેન મેક્સ એન એટલે કે HP સાથે 30 ડિગ્રી એંગલ અને લોંગેસ્ટ ડાયાગોનલ એનો makes an angle of 45 degree with VP. Draw its projections. Regular hexagonal plate 40 mm side ની theta 30 degree, phi and beta 45 degree, scale 1:1. XY line hexagonal side ઉપર બરાબર જો કોર્નર ઉપર કહ્યું હોય તો આ સાઈડ કોર્નર આવે તમને એવું કહ્યું હોય કે ઇઝ રેસ્ટિંગ ઓન વન ઓફ ઇટ્સ કોર્નર તો આપણે આને આ રીતે કોર્નર ઉપર લેવો પડે આમ કોર્નર ઉપર કહ્યું હોય તો આ રીતે કોર્નર આપણે લેવો પડે બરાબર અને સાઈડ એજ ઉપર છે એટલે એજ ઉપર આપણે આ રીતે ડ્રો કરીએ છીએ $40 mm સાઈડ છે A B C D E F A dash B dash C dash F dash T dash E dash ઓકે આ થઈ ગયું હવે આ પ્લેટ છે HP સાથે 30 ડિગ્રી એટલે આ સાઈડ HP ઉપર રહે છે એટલે અહીંયા A1 dash B1 dash અને અહીંથી આપણે 30 ડિગ્રી ઉપર એક લાઈન ડ્રો કરીએ કેટલા માપની તો A dash D dash જેટલી ટ્રુ લેન્થ જેટલી આ લાઈન ડ્રો કરી એંગલ કેટલો 30 ડિગ્રી થીટા આના ઉપર બધા પોઈન્ટ મૂકી દો D1 dash E1 dash C1 dash F1 dash A1 બરાબર B1 ઉપરથી C1 C1 D1 E1 અને F1 ઓકે A1 B1 C1 D1 E1 અને F1 રાઈટ હવે આ છે હવે એવું કહે છે કે લોંગેસ્ટ ડાયાગોનલ એટલે આ ડાયાગોનલ થાય C1 F1 આ લોંગેસ્ટ ડાયાગોનલ એ 45 ડિગ્રી ઉપર ઇન્ક્લાઇન થાય છે આ 45 ડિગ્રી ઉપર એક લાઈન ડ્રો કરી એના ઉપર આ C1 અને F1 એટલે એને C2 ને F2 મૂકી દેવાના A2 2 B2 D2 C2 ને F2 આ મૂકી દીધું હવે અહીંથી આના પ્રોજેક્શન ઉપર લઈ જાઓ A2 dash B2 dash C2 dash D2 dash અને E2 dash F2 dash આ આપણો ફાઇનલ આન્સર થયો ઓકે સમજાય છે બધાને Last example. A square plate of side 550 mm
is held on a corner on HP with a diagonal, horizontal and inclined at 40 degree to VP. The plate is seen as a rhombus in a plan with one of its diagonal measuring 40 mm. Draw its projections and determine the angle it makes with the HP. અગાઉ આવ્યો તે પ્રમાણે કે એ રીતે ઇન્ક્લાઇન થાય છે HP સાથે કે રોમ્બસ દેખાય છે, રોમ્બસ, અને એનો ડાયાગોનલ એક છે 40 mm થાય છે, અને પછી હોરિઝોન્ટલ ડાયાગોનલ છે VP સાથે 40 ડિગ્રી ઇન્ક્લાઇન થાય છે. 50 mm ની સ્ક્વેર પ્લેટ છે, parallel to HP and at 40 degree to VP. Plate is seen as rhombus with one diagonal 40 mm, XY line. હવે જો આ is resting on one of its corner, એટલે આપણે આ રીતે દોરીએ છીએ સ્ક્વેર ને, સાઈડ ઉપર કીધું હોય તો આમ સીધો સાઈડ ઉપર આવે. ઓકે, આ 50 mm A B C D બરાબર છે, ટ્રુ શેપ સ્ક્વેર નું. હવે આનો પ્રોજેક્શન ઉપર લઈને ફ્રન્ટ વ્યૂ દોરીએ આપણે. આ જે લેન્થ છે ડાયાગોનલ A ડેશ C ડેશ B ડેશ D ડેશ. હવે આ એવી રીતે ઇન્ક્લાઇન થાય છે કે આ એક રોમ્બસ દેખાય અને એનું માપ છે, આ પ્લેટ ઇઝ સીન રોમ્બસ વિથ વન ડાયાગોનલ 40 mm. એટલે આ જે છે BD ડાયાગોનલ નું માપમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ આ AC છે એ AC 40 mm થઈ જાય એ રીતે આપણે કરશું. A1 ડેશ અહીંથી A અને A1C1 40 mm લેવાનું આપણે, A1 C1 40 mm બરાબર. હવે આપણે જોઈએ છીએ પ્રમાણે કે અહીંથી ટ્રુ લેન્થ આ L જેટલો આર્ક મારવાનો, અહીંથી આ E1 નું પ્રોજેક્શન લેવાનું, સોરી C1 નું, આ C1 નું પ્રોજેક્શન આ ટ્રુ લેન્થ જેટલું, R is equal to L. તો C1 ડેશ પોઈન્ટ મળ્યો, આ A1 C1 ડેશ ને જોઈન્ટ કરી દો અને વચ્ચે આ જે ડિસ્ટન્સ છે ત્યાં B1 ડેશ D1 ડેશ મૂકી દો. આ એંગલ આપણો થીટા થયો, B1 ડેશ D1 ડેશ. હવે આના પ્રોજેક્શન્સ નીચે લઈ લો, અહીંથી B અને B1 ડેશ એટલે B1, D અને D1 ડેશ એટલે D1. ઓકે, આ થઈ ગયું. હવે એવું કહે છે કે VP સાથે 40 ડિગ્રી બરાબર છે, ડાયાગોનલ VP સાથે 40 ડિગ્રી બનાવે છે. તો 40 ડિગ્રી આપણે એંગલ ડ્રો કર્યો, એના ઉપર આ ડાયાગોનલ મૂકશું આપણે. આ ડાયાગોનલ છે એ આપણે લોંગેસ્ટ ડાયાગોનલ એ 40 ડિગ્રી ઉપર છે. હવે આના પ્રોજેક્શન્સ ઉપર લઈ જાઓ, A2 ડેશ B2 ડેશ C2 ડેશ D2 ડેશ. આ આપણો ફાઇનલ આન્સર. ઓકે, આ ફાઇનલ આન્સર છે.